નમસ્કાર મિત્રો, આજના વિડીયોનો વિષય છે આરટીઆઈ. આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. આ કાયદો આપણને સરકારની કાર્યપદ્ધતિ વિશે સચોટ અને તાજી માહિતી મેળવવાનો અધિકાર આપે છે. આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. આ કાયદો 2005માં અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાન્સપરન્સી અને જવાબદારીને સુનિશ્ચિત કરવાનો છે. આપણા તમામ અધિકારોમાં એક મહત્વપૂર્ણ અધિકાર છે આરટીઆઈ, જેની મદદથી આપણે સરકારની કાર્યપ્રણાલીઓ વિશે જાણકારી મેળવી શકીએ છીએ. સકારાત્મક અને જવાબદાર સરકાર માટે જાણીતી માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. આરટીઆઈ દ્વારા નાગરિકોને સરળતાથી જાણકારી મેળવી શકે છે કે સરકાર કઈ રીતે અને ક્યાં કાર્યરત છે. આથી તમે સરકારની કામગીરીને પારદર્શી અને એકાઉન્ટેબલ બનાવી શકો છો. હવે જાણીશું કે આરટીઆઈ ફાઇલ કેવી રીતે કરવું. તમારે સૌપ્રથમ તમારી નિકટની સરકારી કચેરી અથવા તો ઓનલાઈન પોર્ટલ પર જઈને આરટીઆઈ ફોર્મ મેળવવાનું હોય છે. ત્યારબાદ તમારે ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરવાની હોય છે અને ફી ભરવાની હોય છે, જો કે ફી ઘણી જગ્યાએ નાની હોય છે. ફોર્મ સબમિટ કર્યા બાદ સમયસર જવાબ મેળવવાનો હોય છે. આરટીઆઈ ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ છે અને તમે કોઈ પણ સરકારી વિભાગ પાસેથી માહિતી મેળવી શકો છો. આરટીઆઈનો ઉપયોગ કરીને તમે સરકારી નીતિઓ અને નિર્ણય પ્રક્રિયાઓ વિશે સ્પષ્ટતા મેળવી શકો છો. જાહેર નીતિઓ સુધારા માટે મહત્વપૂર્ણ ફીડબેક આપી શકો છો અને પોતાની સૂચના અધિકારોનો સદુપયોગ કરી શકો છો. આધુનિક સમાજમાં આરટીઆઈ આપણને જવાબદારીઓનો સત્યવાદી અને જવાબદાર સરકાર તરફ દોરી લઈ જાય છે. તો મિત્રો, આરટીઆઈ આપણા માટે એક શક્તિશાળી સાધન છે, જે આપણને સરકારી કામગીરી પર નજર રાખવાની અને પોતાની જાતને સશક્ત બનાવવાની તક આપે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી આપને આવનારા વિડીયોનું જ્ઞાન મેળવી શકો. તમારો આરટીઆઈનો ઉપયોગ કરો અને જાણો, કેમ કે જાણકારીમાં જ શક્તિ છે.